કમર કમર મારા વલણા ગાજે, કાન આવીને મારી મટકી ફોડે, શ્યામ આવીને મારી મટકી ફોડે. આ તીખા મરચા ખવાઈ ગયા છે ને 3 વખત જવું પડ્યું. બોલો. રંગીન વી આવી. હા એ આજ તને છોકરો જોવા આવવાનો હે તો તું તૈયાર થઈ જા. મને છોકરો જોવા આવે? હા. અને માર ભઈલો ક્યાં? એને મેં ફોન કરી દીધો હે, એ વાડીએ આવે હે. હા ઈ આવે ને તો મારે પેલા એની હારે વાત કરવી છે. છોકરો જોવા ભલે આવે. હા આવ્યો લે. હે ભઈલા મને છોકરો જોવા આવે હે? એ હા, તને છે ને છોકરો જોવા આવવાનો છે એટલે તું વાડીએથી લઈ આવ્યો. હા ભઈલા, પણ ઓલી વાત તો તને ખબર છે ને? શું? કે મને છોકરો ભલે જોવા આવે, હું લગ્ન કરીશ, પણ તને તો ખબર છે મને છોકરા જરાય પસંદ નથી. મને છોકરાથી બહુ નફરત. હું છોકરા નહીં કરું એ કઈ. હા પણ ઝાઝા નો કરતો કાંઈ નહીં, એકાદો છોકરો તો કરજે. એમ નામ થોડું હાલે કયા જમાનામાં. ના હો ભઈલા, ઈ વાત ખોટી. છોકરા બોકરા મને ન ગમે. હા તો કાંઈ નહીં, જો છોકરો જોવા આવે તને ગમે તો એની હારે તું વાતચીત કરી લેજે. બીજું શું હવે? હે હા હું વાત કરી લઈશ. હા તમે તૈયાર થવા લો અને હમું નમું કરો બધાય. હું છે ને ગામમાં જાવ બે મોટિયાને બોલાવતો હો. હે ઉપરવાળા, મારું એક જ સપનું છે, જો મારા લગ્ન થઈ જાય ને તો મારે 12 છોકરા કરવા છે. એટલે મારી આખી ટીમ થઈ જાય. મારે બાજવા જવું હોય ને તો કોઈની મારે જરૂર જ ન પડે. મારે 12 જ છોકરા પૂરું કરી વાળા બધાયનું. હે ઉપરવાળા. એ બાબલા, હું તને શું કહું છું? શું કહો બા? એ તારા મામાનો ફોન આવ્યો તો આપણે બધાયને જવાનું છે સોડી જોવા, ને મસ્તીની સોડી છે, ગમાડ લીજો હો. પણ હું તમને શું કહું છું બા, જો હું લગ્ન કરીશ ને તો મારે 12 છોકરા કરવાના છે. આખા માણાની ટીમ જોઈ મારે. 12 છોકરા? અરે મારા બાપ, 12 છોકરા નો કરાય. મેં તમને કીધું ને, મારે તો 12 છોકરા જ કરવા છે. લ્યો રે તું રે ડોહાન બોલાવું. એ ડોહા બહાર આય તો. એ આ તારા પુત્રને કઈક સમજાય. મારા કે લગન થાય ને પછી કે 12 છોકરા કરવા હે. તારી માને 12 છોકરા કરવા હે? 12 છોકરા તો તારી માએ નથી કરવા દીધા, મેં એક જ કર્યો હે. એ ડોહા, તું બોલવાનું હોય ઈ બોલ અને બીજું ન બોલ. મેં તને કીધું ને 12 છોકરા બોકરા કાંઈ કરવાનું નથી. સાનો મનો લગન કરી લીજો, નકર આમ જો. મેં તમને કીધું ને બાપા, હું 12 છોકરા જ કરવાનો છું, તો જ લગ્ન કરીશ, નકર તો હું લગ્ન કરવાનો જ નથી. ના પાડીને. એ ભાણા, એક માગું તારું આવ્યું છે મસ્તીનું, અને સોડી હારી છે, મને ગમી જાય છે. પણ હું મામા તમને શું કહું, જો હું સોડી હારિયા લગ્ન કરીશ પણ મારે તો 12 છોકરાનું દર્જન જોઈશે. એ તારા બાપ 12 છોકરા કરીશ તો અટાણે આ જમાનો ફેર છે અને મરી જાય. જો 12 છોકરા કરીશ ને, પૂછે મરવાન દી આવશે. પૂછે મરવાનો આવી પોતા સાનું મુન હાલ 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 ને. બેહો બેહો પટલી બાપા. રી આવો આ બાજુ. એટલે તીતા તોની કઈ વાત કરતો હતી, શું કહેતો હતો? ત્યાં પટલી બાપા એમાં એવું છે ને, મારી બોન એમ કે છે કે મારા લગ્ન થાય ને પછી કે એક છોકરા હું નહીં કરું કે. અલ્યા ભલા મણા લગ્ન કરી નાખ ને પછી છોકરા થઈ જાય તો. એ હાસું તમારું. હવે મહેમાન આવ્યા ને, મહેમાન ક્યારે આવશે? એ તમારે સોફાને એવું બધું મૂકો, હાલો હમણાં મહેમાન બી આવશે. એ હા. હાલો હાલો ગાય હાલો. હું તમને શું કહું છું બા, હું ત્યાં છોડીને જઈને પૂછીશ કે જો મારી હારે તારે લગ્ન કરવા હોય ને તો હું જો 12 છોકરા કરીશ. તારી માને એવું ન પૂછાય. મેં તમને કીધું ને, ત્યાં જઈને હું પૂછવાનો જ છું.
એટલે આ તને ના પડી ને ન પૂછતો હા સાનું નામ એનું પૂછવાનો તો હો બા કે 12 છોકરા હું કરી બાપ ભૂખે મરીશ અને તારા બાપ એ હાચવીશ ક્યાં? સાનું મને હાઈ તું મારે થોડા હાથવા છે હાસવજે તું. એટલે ટીટા હજે મહેમાન આયા નહીં, મારે વાળી ડોબા પાવા જવાનું હે. યા ભટલી બાપા ઘડીક બેહો ને, હમણે આવશે પી જાજો ડોબા પાવા. એ સોતો મહેમાન આવે છે કે નહીં? આ ભારે વાર લાગી, હજી નો આયા, બોલો ક્યારે આવશે? એ મહેમાન આવે હે. આવે છે? હા હારું હારું, ઘડીક રહો છો, મહેમાન ને આવી જાય પછી જાજો ડોબા પાવા. હા આયા જો, એ આવો આવો. આવરામ આવરામ આવરામ. બેહો બેહો. હા હા આ અમારો છોકરો જોઈ લ્યો. આ છોકરો હે? હા આ છોકરો તો હારો છે હો. હા પટલી બાપા એવડો છોકરો છોકરો સારો છે. તો પછી હા, તમારો છોકરો કામ શું કરે? એ કામ કાંઈ ન કરતો, ટીમ બનાવવાનું વિચારે. ટીમ બનાવવાનું? શેની ટીમ? એ કાંઈ નહીં, એ દડે બેટ રમવા જાય હે ને તે ટીમ બનાવીને એનું. બરોબર. દડે બેટ રમવાનું શોખીન લાગે નહીં? હા હવે ઈ બધી વાત જવા દો, એટલે તમારે છોડીને બોલાવો એટલે મારો બાબલો છોડી જોઈ લે, છોડી છોકરાને જોઈ લે. ઈ હાસું તમારું. એ બોલાય એ રાત્રી બહાર આય. આવે હો. હા છોકરો તો હારો છે. આ તમારી છોડી, હા તમારી છોડી હારી છે હો. મને તો ગમી ગયો. બસ આ છોડી તને ગમે હે ને? હા બા મને ગમે છે આ સોડી. તને ગમે છે ને છોકરો? હા ગમે તો છે. બેયને ગમે હે. ઓ બસ, ગમતા હોય તો. એક મારે પર્સનલ વાત કરવી છે આ સોડી આરે. શું વાત કરવી હે? એમાં તમને નો ખબર હોય બા. એ વાંધો નહીં, મારે આમથી પર્સનલ વાત કરવાની છે. હા વાંધો નહીં. તેમ આખા જઈને વાત કરી લેવી આપણે. હા વાતચીત કરી લો, પછી વાંચીને વાંધો ન આવે. હે પટલી બાપા? હા ભલે કરી લેતા હોય વાત. પેલા તમે કયો હું વાત કરવી છે, હાલો. એ હું શું તને કહું છું, જો મારી આરે લગ્ન કરીને તો મારે 12 છોકરાનું દર્શન કરવાનું. એટલે 12 છોકરા 12. આપણે 12 છોકરા કરવાના એમ? હા તારી માને, મને એક છોકરો ગમતો નથી, મને છોકરાઓથી તો નફરત છે, અને તારે 12 છોકરા કરવા છે? તારી જાતના હાલ તું આમ હાલ તો પાછો મેર. આ પણ શું થયું બોન, કામ આરે છે ને? હૈલા, મેં તને પહેલા જ કીધું તું ને કે હું છોકરા નથી કરવાની, મને છોકરા ગમતા નથી, અને આ તો એના બાપ 12 છોકરા કરવાનું કે છે મને. 12 છોકરા આખા? હા ઈ કે મારે ડઝન કરવા છે, બોલો. અરે તારી જાતના, આ મારી બોન હાવ ના પાડતી હતી કે મારે એક છોકરા જ નથી કરવા, અને તું 12 છોકરા કરવાનું કે છે? તારી જાતના 12 છોકરા કરવા તારે? હે? વેચી નતા? મારી બોન તને દેવી જ નથી. નીકળ આજી. એ અમને છોડી ગમે હે. ગમ્મા વઈને વેચી ના થવાજી. નીકળો. ભગવાનજી. નીકળો ને, નીકળો. એ લેતા જાઓ અમને. મારા દીકરા મારા કેવા છે બોલો? મારા જાનો કે 12 છોકરા કરવા. બોલો 12 છોકરા કરે તો હું મરી ન જાઉં? હા કામ કરો, જાવ આમ. હાલ ટાઈમે જ આવી તો હવે. હા જાવ. કેવો મૂર્તિઓ હતો એની માને. ઉપર ઉપર અહીંયા મારા રોજા, મેં તને પૂછવાની ના પાડી હતી તોય તે અહીંયા પૂછ્યું, અને આ જમાનામાં એ છોડી તારા 12 છોકરા કરે હે? તારી ટીમ તો હવે આ જીવન નહીં બને. એક કામ કર, તું રહ્યો ને હવે નક્કી વાંઢો જ મરવાનો. હાલ તો